બેન બેને કીધું કે હું આવતી હતી પણ અહીંથી રાઉન્ડ પૂરો થયો માણસ જતા હતા ટ્રાફિક જ એટલું હતું કે ત્યાં મેં 2 કલાક બેનને થોડી વાર લાગી ગઈ આવતા. પૂનમબેન માડમ, હું એક શબ્દ કહું પકડજો, મજા આવે છે. આપણું એવું ગૌરવ છે. પૂનમબેન માડમ છે. ભાવેશ મામા ક્યાં બેઠા? અહીંયા આવી ગયા. પૂનમબેન માડમ છે પણ પૂનમબેન માં દમ છે. આ ભારત વર્ષની દીકરીઓ છે સાહેબ. હા, જ્યાં નીકળે ને ત્યાં એમ લાગે કે અંજવાળા થાય. હા, એટલે બેનને આપણે આખા વિસ્તાર બહાર બેનનો વિસ્તાર ન આવતો હોય ન્યાય બેન આવે, હાજરીઓ તો આપે જ. એમ બેન તમારે આવવું પડશે. એટલે પછી બેન ના નો પાડી શકે એવા પૂનમબેનને જોરદાર તાળીઓથી આપણે વધાવી. અને હમણાં જ એમ કીધું એમ સમાજનું ગૌરવ નહીં, ગુજરાતનું ગૌરવ, ગુજરાતનો જેને દંડનાયક કહેવાય અને વઢવાણના ધારાસભ્યશ્રી અને એકદમ આમ જાગૃત છે પાછા, આપણું ગૌરવ છે એવા જગદીશભાઈને જોરદાર તાળીઓથી આપણે મકવાણા સાહેબને આપણે વધાવી. બધા પધારેલા સાથે મહેમાનો, બેનની તો યાદી અમે શરૂઆતમાં કરી હતી. અમારા બાદશાહ પૂનમબેન, ભાવેશ મામાને બાદશાહ કહે છે બધા. હવે બાદશાહો કા બાદશાહ जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એટલે આજનો આ લોક ડાયરો રાઠોડ પરિવાર અને ખરેખર આમ દાના દાડા છે એની હાજરી હોય એવા વાઇબ્રેશનો સતત અને યુવાધનનો આખો પડકારો. આહા, જો શાખો સે ટૂટ જાય वो पत्ते नहीं है हम. આ બેન નહીં લાગુ પડે છે, बेनवती कहूं छू. जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो कि औकात में रहे, तूफानों से कह दो औकात में रहे. એટલે એવા આજનો આ કાર્યક્રમ સતત આપનો પડકારો અને સતત આમ જ્યારે બેઠા છો ત્યારે શરૂઆતમાં મને ફરમાઈશ હતી હું હાલરડું લઉં, પણ એની પહેલા એક યુવાન મને ફાગવેલ ભાથીજી મહારાજની યાદી કરી ગયા છે થોડી. એટલે ગાયુની વાર કરવા માટે જ્યારે હાથમાં તરવાર લઈને નીકળે, કહું બે કેસર ગળે લવિંગા હુંદી લાળ એલચીની હોશ આમ ઓગઠ વળે સો લૂળી ખુમાણ. એટલે એવા તરવાર હાથમાં લઈને નીકળ્યા અને ઘોડાના ડાબલા કેવા વાગતા હશે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાબે નાખી ભાગા ડૂબા નાખી રાજ ધન તોપ કાગે નાગા ધરી ભાગા હાથ જાય ત્યાં તો બીજા રાગા પ્રભે નાગા હારા ગાપે રાજ ધને રૂમા ધુમા ધુમા ધુમા. આ पागा नागता रकाब कवि धागा धागा भरी भागा आगा दावे नाही भागा मृगा नाही आज गन तोप कागे नागा तरी भागा हाथ दाई दा तो रीदा रागा प्रवे नागा हारा गा बेराज रुमा धुमा ठुमा ठुमा धमा 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 धमा. ઘણાને વિચાર થાય ગઢવી અહીંયા કાપો કાપો હું કામ કે એટલે ચોખવટ કરી દઉં મામા ભાવેશ મામા. પાકિસ્તાન ને કાપો 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 કાપો. આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. બાકી હું જોતો તો બેન જગદીશભાઈ ઘણા મને લાગતું તો ખરું આ દાઢિયાળો કંઈક કરશે તો ખરો. ભાઈઓ બહેનો એવું લાગતું હતું, પણ હું મને એમ કે પાકિસ્તાન ઉપર મિસાઇલ છોડશે કે સેનાને છૂટી કરી દે, આમ છોડી મૂકશે કે એને બધાને ઢીચી નાખો, શું કરશે હું વિચારતો હતો. પણ હવે ખબર પડી, નો મિસાઇલ છોડી, નો સેનાને કીધું કે તમે એને ફૂંકી દો. કાશ્મીર માગતા હતા ને એને લોટ માગતા કરી દીધા. ભલા માણસ ભીખ માગતા કરી દીધા. બોલો, અટાણે ઘઉં માગે, ટમેટા આપો, ઘઉં આપો. હા હા, मोदी साहब के लिए एक ताली बनती है यारो. हाँ, वड़ा प्रधान આપણને મળ્યો છે. मर्द शीश पर नवे मर्द बोली पहचाने, मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने, मर्द ले गरुदे मर्द को मर्द बचावे. અને હમણાં જ નવરાત્રી ગઈ, પહેલી વાર જ્યારે અમેરિકા બોલાવવામાં આવ્યા વડાપ્રધાન સાહેબ મોદી સાહેબને, અને એ વખતે અમેરિકાના
પ્રેસિડેન્ટે એમ કીધું કે તમને આવ્યા છો એટલે સ્પેશિયલ તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે અહીંયા વ્હાઇટ હાઉસમાં ભોજન સાથે આપણે લેવાનું છે અને જુઓ ભોજન તૈયાર છે. મોદી સાહેબને કીધું ભોજન તૈયાર છે અને હાલો ભોજન કરવા માટે બેસી જાઓ. 20 દેશના પ્રતિનિધિ તમારા માનમાં સાથે જમવાના છે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના. એ વખતે આ દેશનો એ દાઢિયાળો એ મર્દ એમ બોલ્યા હતા મોદી સાહેબ કે તમે મારા માનમાં એટલા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ તમે આ વ્હાઇટ હાઉસમાં ભોજન ગોઠવું એના માટે પણ ખૂબ ખૂબ આભાર. પણ અત્યારે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લેવાનો નથી. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી. એ જગદંબાના નોરતા ચાલે છે એ મજા. મોદી સાહેબ કોઈ દુનિયાના કોઈ વડાપ્રધાનને રાષ્ટ્રપતિને ફોન કરે ને દુનિયાના કોઈ દેશના કોઈ પણ ડીલ કરવામાં આનાકાની કરે ને ફોનમાં તો પેલા આમાં આનાકાની કરતા હોય પણ રૂબરૂ મળે ને સાહેબ મળે ને આમાં હાથ મેળવીને આમ કરે ને આમ ઓલો કે યસ 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 યસ. શું પાવર છે સાહેબ, આ તપનો પાવર છે. મજા આપણે બધા જ્ઞાતિવાદ ભૂલી અને હજી એક થઈ જશું ને તો હજી તો ઘણું ઘણું થવાનું છે. આપણે શું નહીં થાય એવું સારું સારું થવાનું છે, પણ આપણે બધા સમજી જાય તો હા હા સાહેબ એમને હું વધારે બીજું કાંઈ અખાણ કરવા નથી કહેતો, પણ બીજું કાંઈ નોકરી તો કાંઈ નહીં, પણ કોઈને એમ લાગતું હોય મોદી સાહેબને હારે કોઈને એમ રેસમાં દોડવું, ઓમ તો દોડી જ ન શકે, પણ ખાલી એટલી વાત કહું કે કોઈને એમ લાગતું હોય તો એની હારે એટલું કરી બતાવે, બીજું કાંઈ નહીં. ખાલી મોદી સાહેબ જેટલી કલાક જાગે એટલી કલાક જાગી બતાવે ને તોય કહું તો ખબર પડે કેમ જગાય. સાહેબ એમનેમ નથી થતું, કોઈ દી રજા નથી રાખી આટલા વર્ષોમાં. આવા વડાપ્રધાન શ્રી નાની એમની આ બધી ટીમ જે વિસ્તારમાં જે ટીમ ધારાસભ્ય સાંસદ સભ્ય મંત્રી જેને જે હોઈપું હોય ખૂબ જોર થતા હોય આમ નામ ને મહેનતું થતી હોય 2-5 ઘુમરા મારે ને ત્યાં હોપો પડી જાય. વાહ ખમા ખમા તમને બધાને હો. હા 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 એવા. અને જો આમ એકદમ શેરા જુઓ તમે એ બધાના ઉજાગરા તો દેખાવા જ નથી દેતા. આ તમારી જાગ્રતતાને ખમા તમને વંદન કરું છું બધાને ખરેખર હો. એવા જાગ્રત સતત નકર શું કે ઓલા તો આમ બેઠા હોય તો અમુકને પહેલેથી ખબર પડી જાય કે નહીં આવી, પછી રાયડું નાખે. ખેર પણ મારું કહેવાનો અર્થ એટલો જ છે સારું થતું હોય એના માટે સારું કહેવું જોઈએ. એટલા માટે મને અહીંથી મોદી સાહેબ વૈયા આવતા હોય તો કેવા લાગે થોડું કહું અહીંયાથી કેવા લાગે ખબર? પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક સામે હાથિયા મૃગરા ધૂમ હાલિયા ફકીરે માથે લાગિયા કતારા કતા કારેના બણ ભૂહરી લટાળો નથી ગોદુ વાળો કોપુ વાળો ડાળે ને સાપો ડાળો ભારત નો હુકાર હાથે પાળો બીકરાળો કાળો હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાથિયો શિકાર ધરણો રસના ધારે ભૂલથી ના ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના અકાળ છેતરી ખેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરીઓ આ ફરા ફાડે કેહરીઓ. પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી. ઘણી બધી વાતો આજનો રાઉન્ડ 1.5 કલાકથી વધારે મેં લીધો. પાછો ફરીવાર પણ હજી કલાકારો બાકી, પણ એકાદ પ્રસંગ એકાદ ગીત મારે શિવાજીનું હાલરડું લેવું છે. આપણું જે સાહિત્ય છે
સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. અને એમાંય આજે 8 તારીખ છે એટલે મને એક નાનકડી વાત યાદ આવે છે. યુવાધન બેઠું છે એટલે હા 8 એપ્રિલ છે ને એટલા માટે હું તારીખ પહેલા વાહ વાહ ડોલર ઉડે છે, જોરદાર તાળીએથી એમને વધાવો. વાહ ડોલરીઓ વાહ. હા ઈ ગમે એવડા ટેક્સ લગાડે, અહીંયા અમે ડોલર ઉડાડવાના સહી. એમાં વાંધો નથી આપણે કાંઈ. હા એટલે મને આ પ્રસંગ યાદ આવે. 29 માર્ચ 1857 બેરકપુરની સાવણી. યુવાનો સાંભળજો, બેરકપુરની સાવણી બાજુનો મોટો બંગલો. ઈ બંગલામાં એક અંગ્રેજ ટોપાવાળો અધિકારી ફાટીને ધુવાડે ગયેલો. ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, અડધા અડધા બકરા ખાય. હિન્દુસ્તાનની દીકરી હાલી જતી હોય તો ભાલું હાથમાં હોય ને ઘૂંસતા મારતો જાય ને હાલો જાય. કાંધે ઓડે આંખો આવેલી આવો રાક્ષસ જેવો બની ગયેલો એ અંગ્રેજ અધિકારી. અને ઈ બંગલામાં તૈયાર થતો તો એના માણસોએ હડી કાઢીને જઈને કીધું, સર જલ્દી સાવણી में चलो, સાવણીમાં આવો જલ્દી. કે ક્યાં હે જલ્દી, મેં સર્ચ जाके आता हूँ. સર્ચમાં થઈને હમણાં આવું તું નહીં, જલ્દી ચલો. ક્યું કે જલ્દી, મેં સર્ચ जाके आता हूँ, इतना जल्दी है क्या. અને ઈ વખતે ઓલા માણસે કીધું કે એક બમન પાગલ हो गया है. એક જુવાન, એક હિન્દુ જુવાન, એક ભારતનો જુવાન, એક બ્રાહ્મણ પાગલ થઈ ગયો છે જુવાન. ક્યું ક્યાં હુઆ. અંગ્રેજ કહે છે કે હાથમાં બંદૂકડી લઈ અને એટલું જ કહે છે કે તમારો સાહેબ ટોપાવાળો સાહેબ એને હું એક પ્રશ્ન કરું, 1 2 અને 3 વાર પ્રશ્ન કરું અને એનો જો ઈ જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે એવું કહે છે. હા 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 હા. અને ઓલો તો મદમાં ફૂલેલો હતો, આવીને કીધું ગાય મંગલ તું મુझे मारेगा, अंग्रेज को मारेगा, तू जानता मैं क्या कर सकता हूं, तेरे टुकड़े करके कुत्ते को खिला दूंगा, मार मुझे, कैसे मारता है तू. અને આમ જેને કહેવાય હામું જોઈને કીધું કે તમે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના ચરબીનું તેલ લગાડો છો. 1 વાર 2 વાર અને 3જી વાર કીધું ને જ્યારે જવાબ ન દીધો ને ત્યારે 3 ગોળી છાતીમાં ધરબી દીધી હતી અંગ્રેજ અધિકારીને. ભલા માણસ તરવરિયા યુવાને મંગલ પાંડેએ બીજાને બેકને માર્યા, પકડાઈ ગયો, ઘાયલ થયો. અને આજે હું તમે આવા પ્રોગ્રામો કરી છે, આઝાદ શ્વાસ લઈ શકીએ એના માટે તારીખ 8 એપ્રિલ 1857 ફાંસીના માચડે લટકી ગયો તો ભલા માણસ મંગલ પાંડે. આ ભારત વર્ષની ધરતીના યુવાનો છે અને આ આપણું યુવા ધન છે. એટલે મને શરૂઆતથી જ આમ તો ફરમાઈશું એટલી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે. તોગાજી રાઠોડ ને હા 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 કેવી કેવી આમ આ દેશના યુવાનો એવડા મોટા બલિદાન છે. અહીંયા દાદા બેઠા છે જાગતા. જો આ દાદાના કણકણમાં વાઇબ્રેશનો આવે છે. આપણી ધરા એવી છે. હા હા વાહ સરસ છે. ધીરે અમુક લઈ લેશું, અમુક પાછા બીજા કલાકારો લે, અમુક પાછો પ્રોગ્રામ હોય તઈ. હા એવું બધું આવે ને આમાં ધીરે. હા એટલા માટે અને આ ગીત ગમે છે. માતાઓ બહેનો આ ખાસ માતાઓને પગે લાગીને કહું, માવડીઓને વધારે નહીં પણ 2 ગીતો હારા અથવા 2 વાર્તાઓ અઠવાડિયે એકાદી વાર તમારા બાળકોને સંભળાવતા રહીજો. આપણી પરંપરાના અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. તમને લાગે છે સિરિયલોમાં બધા છે અનુપમાને તમે મૂવીમાં જોવો તો ખબર પડે, તમે ઓળખોય નહીં. એના ચશ્મા વેસે તો તમારું હટાણું થઈ જાય 2 વર્ષનું. હા એ તો અહીંયા તમને લાગે બિચારી દુખી, સોફે બેઠા બેઠા રહો બિચારી આજ તો અનુપમા બહુ દુખી. ઓલો અનુપમો ઓફિસે થી આવ્યો એને બચારાને પાણી પા, મેકઅપના એ બધા ખર્ચા ઉપાડે છે બિચારો. એટલે એમ નહીં પણ જે પરંપરા છે આપણી, નબળું ગીત અમારી કલાકારોની પણ બહુ ફરજ. નબળી વાત ન કરાય. હું તો કાયમ કહું છું કે એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ શબ્દ સંભાળ કે બોલીએ, शब्द को हाथ न पाओ, एक शब्द है औषधि और एक शब्द है घाव. एक बात कहन की, एक कहन की नाय, एक बात कहन की, एक कहन की नाय. फूके अग्नि प्रज्वले न फूके दीप बुझाય. એક વાત કહેવાની, એક ન કહેવાની. વાતે શબ્દમાં તાકાત છે. ક્યારે બોલવું, શું બોલવું, કેમ બોલવું. આમ તો ડાયરા એટલે કેમ જીવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ બોલાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ રેવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય. એના માટે શીખવાડે, એને ડાયરા કહેવાય. એ આપણું લોક સાહિત્ય છે ભલા માણસ. એ ડાયરા છે આપણા.
એમાં એમાં કરુણતાની વાતો હોય, હાસ્યની વાતો, પવિત્ર હોય, બધું બધા ભારે બેહીને સાંભળી હગે. અને વીરરસની વાતો હોય, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ, દેતા દજરું મતદાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની ફેકુંડ. આ અમારા ચારણી સહિતના બેન છંદો છે બધા. આમ રૂપક ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં જામ અજાજી જ્યારે ત્રાટકો સુબાની માથે, થોડીક યાદી પછી હાલોડું ગામ ઈ જ્યારે ત્રાટકો, ત્યારે કવિ એમ કહે છે કે ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની ભ્રેકુંડ અને હિંધર પાડ હોદા હોત મીટે શાખ દીઠા મોત. હવે કેવું વર્ણન કર્યું, હિંધર પાડ હોદા હોત. હિંધર એટલે હાથી, હોદો એટલે માથે અંબાડી હોય ને ઈ, એના માથે સુબો બેઠો તો જા મજા જે કાળાડાડા ભૂપ કરતો હાંગડીનો ઘા કર્યો. હિંધર પાડ હોદા હોત મીટે શાખ દીઠા મોટ, કાળાડા ભૂપ કરતો નાખ્યો હેઠો બતાઈને. હા હા અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી અને દંતુ સળ પગ દે અને અંબાડીએ હેણ્યા હર. આ આપણી વાતો નાને અને માવડીઓની તો બહુ મોટી ફરજ છે. શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડી અને ભાગ્યા. જેલ તોડીને ભાગતા ભાગતા આવા કોઈ નાનકડા ગામડામાં આવી ગયા, ભૂખ લાગેલી. એને એમ કે કોક ઝૂંપડામાં જાવ, ઝૂંપડાવાળા તો ખાવાનું આપે જ. એ તો ખબર જ છે, આપણી પરંપરા છે ને, આંગણીયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો. આપણા ગીતો કેવા, બોલિવૂડમાં કેવું ખબર, બોલિવૂડમાં શું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થા. તો બોલો, કોકને ઘરે જઈને આપણે એમ કહીએ એટલે કે ક્યાં કામ થા. અહીંયા એવું નથી હો, વચ્ચે લઈ લો એકડી. અહીંયા શું કે ખબર, એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. ભાવેશમાં કેવા આંગણિયા, દેવાજ બોદરના આંગણામાં જેથી એક આયર અને ઘેરે એના આંગણામાં એક રાજપૂતના બાળકને લઈને વાલબાઈ વડારણ આવીને તેથી મૂછ માથે તાવ દઈને કીધું તું કે દેવાજ બોદરનું કુળ ખપી જાય ત્યાં સુધી રૂવાડું ખાંડું થવા દેવું તો આયર નો કહેવા ભલા માણસ. આ બલિદાન છે, આ આપણી પરંપરા છે. દરેક જ્ઞાતિમાં આવા જેના થયા હોય, જેના પૂરા એના ઇતિહાસ બહાર લઈ લઈને અમને આપજો, દુનિયાને ખબર પડે આપણી આ ધરોહર છે ભલા માણસ. અમે જગતના ચોકમાં મૂકશું કે આ અમારા માઢુડા છે, આવી ઉપાસના કરી, આવી સાધના કરી છે. એને એટલા માટે શિવાજી મહારાજ જેલ તોડીને ભાગ્યા. વાત કરીને પછી હાલડું ગાઉં, કોઈ ઝૂંપડામાં આવ્યા, ડોસીમાં એ ત્રાંબડીમાં ખીચડી મૂકેલી. 1 મિનિટ ઉભા રહ્યા એમના, પછી આગળ ઉપાડું, પછી 1 જ મિનિટ. ત્રાંબડીમાં ખીચડી મૂકેલી, બાળકો ખાવું ખાવું કરે. એમાં શિવાજી ઝૂંપડામાં એ હાજર થયા. એટલે ડોહીમાં આવકારો આપ્યો, બેહી ગયા જગદીશભાઈ. અને પછી શિવાજી મહારાજને ડોહીએ કીધું ખાવું છે, તો કે હા ખાવા હાટું તો આવ્યો છું. અને ખીચડી ઉતારી પતરાવડામાં મીંડ્યા આપવા, ધડો ધડ ખીચડી. આમ એમાં શિવાજી મહારાજ આમ કોળીઓ લે હાથમાં ખીચડીનો જરીક કામ કરી. ત્યાં એક ઉતાવળું બાળક હતું, એને ખીચડીમાં આખો હાથ નાખી દીધો. આમ હવે ગરમ ખીચડી, તાતું ઘી નાખેલું, એટલે એટલો હાથ બેડ્યો તો રાડે રાડ થયું બાળક, બેડ્યું. એમાં ડોસી શબ્દ બોલ્યા, જોજો માવડિયું શબ્દની તાકાત. ઘડીક બોલો માં, પેલા આ વાત પૂરી થઈ જાવ, હાવ શાંત કરી જાવ ઘડીક. પછી હમણાં ગામ એટલે તમે તમારે આમ હળેલાટી બોલાવજો. તમે ઘડી ખાઓ. આ સાચું ઘી, હું વાતું ન માણે ને, મારે ધરાર વાતું આવી જાય. ગાયા કરું તો તમે પડકાર જ કરો છો, પણ મારે સાહિત્ય એટલું બધું આમ ભર્યું છે ને. અમારી તમારા મસ્તક અમારા પુસ્તક, અહીં કાંઈ રાખ્યું ન હોય. અમે આ ખોપડી છે, સોપડી નહીં, ખોપડીમાંથી બધું આવતું, એટલે મને ખાલી એમને સ્થિર થઈ જાવ. વાદો એ હાથ બળ્યો ઘડી, હવે વાંધો નહીં. પછી હવે ગાવ તો ભાઈ, વાહ વાહ સરસ. તમે મિલિટરીમાં હતા હે? અરે અમારા પાસે ફોરેસ્ટમાં છો, સારું કર્યું, સરસ. સોવા મજબૂત છો તમે, શેરો મોરો હારો. આવા યુવાનો જોઈ તો મજા આવે. અમુક તો એવા માવા ખાઈ ખાઈને એટલું જ મોઢું ખુલે. બેન વિચાર થાય આપણને, ભગવાને આવી જિંદગી આપી અને હાવ આમ હોય, કાંઈ આમ કરી આમ ગલે ઉભા ઉભા. હજી એક તો મોઢામાં હોય ત્યાં બીજો સોળાતો હોય. આમ ખાવ એનો વાંધો ને, પણ થોડુંક મોઢું ખુલે એવું રાખજો. પાછું આમ આમ કરીને આમ લઈને 2 કટકા મોઢામાં નાખી. શું કે ખબર, દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા, હવે કાંઈ ન થાય. પણ શેરો મોરો ભારતના યુવાનો એવા હોય કે તૃણ જેમ લંગરા બંધ નાખે દરોડ, ગન મત જરા કંધ નાખે મરોડ. એક કોણીની મતરક મારીને હાથીના કુંભા સ્થળ ભાંગી નાખે અને લોઢાની હાંકળું તણખલાની જેમ તોડી નાખે. એવા દેશના યુવાનોને આ દેશની જનતાએ જન્મ આપ્યો છે. એટલે આ વાત કરું છું. શિવાજી મહારાજને ખીચડી આપી, કોળીઓ લેવા જાય, એમાં છોકરું બાળક ડોહીનું હોય છે, દીકરા દીકરો કે. એમણે આમ કરીને હાથ બળ્યો, બાળક રાડે થયું અને ડોશીના મોઢામાંથી શબ્દ નીકળ્યા,
અરે બેટા ઉતાવળ નો હોય ખબર પડે છે તું શિવાજી જેવો ખબર વગરનો છો બોલો ઈ એને ખબર નહોતી કે આ શિવાજી છો ઈ પણ ઓમ તો ઓળખતા હતા પણ આ શિવાજી છે એ ખબર તું શિવાજી જેવો ખબર વગરનો એમ હાથ બોલાય શિવાજીનો કોળિયો હાથમાં રહી ગયો એટલે ધીરેક દિન કીધું માડીશ આ તમારા દીકરાનો હાથ બેડ્યો ખીચડી બોલ દીધો એમાં શિવાજીનો હું વાંક શિવાજી કયો શિવાજીનો હું એમાં વાંક તો કે શિવાજી એવો ના એવો ખબર વગરનો કે પણ હું વાંક એમ કે મારો દીકરો આમ કરીને ખબર છે ખીચડી ધગે છે કપ દઈને વચ્ચો વચ હાથ રાખી દીધો ધગતામાં સીધું ન હોય ઠરતું ઠરતું ખાવાય શિવાજી એવો ઔરંગઝેબ હામો ધગતામાં ખાબકે છે અને ઊભો થઈને પગે લાગ્યો ડોહીને શિવાજી અને કીધું હું જ શિવાજી છું માં હવે સાંભળો ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈનો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે તમારા ચરણમાં એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ખાઓ શબ્દની જે તાકાત છે સાહેબ એટલે શબ્દ સંભાળ કે બોલીએ કોઈ પણ એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં અને સાણકીએ તો એવું કીધું ધરતી માથે ત્રણે જ રતન છે હાચા એક અન્ન બીજું જળ ને ત્રીજું વચન બોલવાની પણ એક તાકાત હોય છે હા એટલા